હલો ફ્રેન્ડ્સ, ફરી પાછું તમારું એકવાર સુપર સહેલીઓમાં સ્વાગત છે. હું પ્રીતિ પટેલ આજે તમને કાચી કેરીનું ખાટિયું બનાવતા શીખવાડીશ, જે રોટલી ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે. કોઈકવાર શાક ના હોય તો પણ એની સાથે રોટલી ભાખરી ખાઓ તો ચાલી જાય. બાળકો પણ આને ખૂબ પસંદ કરે છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે આ બધી કેરીને ધોઈ નાખીશું સારી રીતે. આમાં તમારે કોઈ પણ કાચી કેરી હશે ચાલશે, એવું નહીં કે કોઈ પર્ટિક્યુલર જાતની જ કેરી જોઈએ. કોઈ પણ કાચી કેરી હશે તો તમારું ખાટિયું સરસ બનશે. તો સૌ પ્રથમ આપણે આ કેરીને ધોઈ નાખીશું અને છોલી નાખીશું. તો જ્યાં સુધી આપણે કેરી છોલીને એના પીસીસ કરીએ ત્યાં સુધી આપણે એક બાજુ ગેસ પર ગરમ પાણી કરવા મૂકી દઈશું. પાણી એટલું લેવાનું છે કે આપણા પેલા ટુકડા કેરીના ડૂબી શકે અંદર. તો કેરીના ટુકડા મેં છોલીને કરી દીધા છે અને આટલો મારો કચરો નીકળ્યો છે. આ 1.5 કિલો કેરી હતી, એમાંથી આપણે આ કચરો બધો કાઢી નાખ્યો તો લગભગ કિલો જેવી બચી હશે. તો હવે કિલો કેરીમાં આપણને લગભગ કિલો ગોળ તો જોઈશે જ. તો હવે આપણે એને ગરમ પાણી જે ઉકાળવા મૂક્યું છે એમાં બધા ટુકડા નાખી દઈશું અને 3 થી 4 મિનિટમાં તો એ ચડી જશે, કારણ કે પાણી આપણું ઉકળેલું છે. તો આ ઉકળતા પાણીમાં આપણે આ બધા કેરીના ટુકડા નાખી દઈશું અને એને હવે 2-3 મિનિટ ઉકાળીશું. તો આ કેરી આપણી થઈ ગઈ એવું લાગે છે. એના માટે આપણે એવી રીતે ડીશમાં લઈશું અને એને પોક કરી જોઈશું. હા, ચડી ગઈ છે. હવે ગેસ બંધ કરી અને આ બધી જ કેરીને ફટાફટ આપણે ટોપામાં નાખીને બધું પાણી નિતારી દઈશું, નહીં તો બધી ઢીલી થઈ જશે. તો આ મેં કેરીને ડ્રેન કરી લીધી છે, બધું પાણી કાઢી નાખ્યું છે. એ ખાટું પાણીમાં તમે એને પિત્તળના અને તાંબાના વાસણ વાપરવામાં યુઝ કરી શકો છો. હવે આ કેરીનો કલર જો તમે જોશો કે એકદમ જ બદલાઈ ગયો છે, એટલે સરસ રીતે ચડી ગઈ છે. તો ચાલો હવે આપણે એનો વઘાર કરીએ અને બધા મસાલા કરીએ. તો વઘાર માટે આપણે મસાલાના ડબ્બામાંથી લઈશું મેથી અને રઈ અને લાલ મરચું લઈશું, હળદર લઈશું, ધાણા જીરું લઈશું. વઘારમાં આપણે તેજપાન અને લાલ મરચાં પણ નાખીશું અને ગોળ અને સ્વાદ પ્રમાણે મીઠું. ગોળ તો આમે બતાવવા માટે આટલો મૂક્યો છે, બાકી આપણે કિલો ગોળ જોઈશે. તો આ બાજુ તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે. તો સૌ પ્રથમ આપણે ગરમ તેલમાં નાખીશું મેથી, ત્યારબાદ આપણે નાખીશું રઈ, લાલ મરચા, તેજપાન, હળદર, મીઠું, હળદર અને મરચું અને હવે આપણે નાખીશું કેરી. તો કેરી બધી આપણે નાખી દીધી છે. હવે આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી નાખીશું. ગરમ પાણી એટલે નાખવાનું કે ઉછારે જલ્દી આવે. ઠંડી પાણી નાખો તો થોડી વાર લાગે, કારણ કે આ શાકમાં રસો તો જોઈએ જ ખાટિયામાં. ત્યારબાદ હવે આપણે ગોળ નાખી દઈશું. ગોળ ઝીણું કાપી નાખો તો સારું, નહીં તો પછી આવો નાખશો તો ઇટ વિલ ટેક ટાઈમ ટુ ડિઝોલ્વ. મારા મમ્મી છે એકદમ ઝીણો કાપીને નાખે છે. આવો ગોળ નાખ્યા પછી એને કન્ટિન્યુઅસ હલાવવું પડશે, નહીં તો નીચે ચોંટી જશે. તો આપણું આ ખાટિયું માં ગોળ નાખી દીધું છે, લગભગ ઓગળી ગયો છે અને આમ થીક બી થઈ ગયું છે કન્સિસ્ટન્સી એની. હવે
હવે આપણે મસાલા કરીશું. તો મસાલામાં આપણે મરચું ને હળદર નાખી દીધું છે. હવે ધાણા જીરું નાખી દઈએ. લગભગ 2 ચમચી જેવું ધાણા જીરું નાખીએ અને મીઠું નાખી દઈએ અને કન્ટિન્યુઅસ હલાવવું પડે છે, નહીં તો ચોટી જાય છે ને, દૂણાય છે, પછી એનો સ્વાદ સારો નથી લાગતો. મીઠું નાખીએ. મીઠું તો સ્વાદ પ્રમાણે નાખવાનું હોય છે. ગોરનામાં બી મીઠું હોય છે, એટલે એનું બી થોડું ધ્યાન રાખીને મીઠું નાખવું. હવે આ ઠરશે ત્યારે રોસો થોડો ઘટ થઈ જશે. તો આપણું ખાટ્યું હવે તૈયાર છે. તો આ ખાટ્યું લગભગ ફ્રીઝમાં મૂકી રાખીએ તો 1-1.5 મહિનો પણ ચાલતું હોય છે. અને કેરીની સિઝનમાં તમારે શું કરવાનું, કેરીને છોલીને આવા પીસીસ કરી અને એને ઝીપલોગમાં મૂકીને ડીપ ફ્રીઝમાં મૂકી દેવાની. એટલે તમારે સિઝન વગર પણ આ ખાટ્યું બનાવીને ખાવું હોય તો આ રીતે તમે ખાઈ શકો છો. અને બનાવ્યા પછી કાચની બોટલમાં જ ભરવું. તો ફ્રેન્ડ્સ, તમને અમારી ખાટિયાની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.